નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. આજરોજ મહુન્દ્રા ગામે નવીન બોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શ્રી અલ્પેશજી ઠાકોર, ગાંધીનગર જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી દીપાજી ઠાકોર, તાલુકા પ્રમુખ મહોબ્બતજી ઠાકોર, ઉપપ્રમુખ દિલીપભાઈ, લાલજીભાઈ દેસાઈ, નીલભાઈ પટેલ, તાલુકા પૂર્વ પ્રમુખ આઈ બી વાઘેલા, મહિન્દ્રા ગામના સરપંચ શ્રી કૈલાશબા સોલંકી દ્વારા નવીન બોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને અનેક વિકાસ કામોના મંજૂર કરવા માટે ભલામણ કરવામાં આવી. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રીમતી એસજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વાલી મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં વાલીઓને વિવિધ વિષયો, પરીક્ષા તથા શાળા પ્રણાલીથી માહિતગાર કરવામાં આવ્યા હતા. શાળાના અભ્યાસક્રમ, શાળાની શૈક્ષણિક પદ્ધતિઓ, સ્કૂલ એપ્લિકેશન અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ વિશે સમજાવવામાં આવેલ. વાલીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી અને વાલીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવેલ. વાલીઓનો ખૂબ જ સહકાર સાંપડ્યો હતો. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા વન મહોત્સવ સપ્તાહ પહેલી 7 જુલાઈ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માનનીય કુલગુરુ શ્રી ડોક્ટર ટી.એસ. જોશી, કુલસચિવ શ્રી પ્રોફેસર સંજય ગુપ્તા સહિત યુનિવર્સિટી પરિવાર અને વિદ્યાર્થીઓ દ્વારા પરિસરમાં વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરીને પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્ય માટે વૃક્ષોના મહત્વ અંગે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીના ટેસ્ટિંગ એન્ડ ઇવેલ્યુએશન વિભાગ દ્વારા નેશનલ સર્વિસ સ્કીમ NSSના સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે ડોક્ટર પારવી ડામોર, ડોક્ટર દિશા નાયક અને ડોક્ટર શિલ્પા વાળાએ સક્રિય ભૂમિકા ભજવી હતી. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના સેક્ટર 20 કેમ્પસ ખાતે આવેલ ટોય હાઉસમાં કાર્યરત સેન્ટર ઓફ ટોય સાયન્સ દ્વારા વાહકના સહયોગથી સેક્ટર 20 સરકારી શાળાના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે સ્ટેમ વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં 88મી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓને સ્ટેમ આધારિત હેન્ડ્સ-ઓન પ્રવૃત્તિઓ, વૈજ્ઞાનિક પ્રયોગો, પઝલ્સ, ઇન્ટરેક્ટિવ મોડેલ્સ અને સર્જનાત્મક શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડોક્ટર ટી.એસ. જોશીના માર્ગદર્શન તેમજ સેન્ટર ઓફ ટોય સાયન્સના ડિરેક્ટર પ્રોફેસર નિમિષ વસોયાના દિશાનિર્દેશન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો. પિનાકલ લિયો કિડ્સ એન એચ 48 લીંબડિયા ખાતે વોટર ડે, રેઇન ડેની ઉજવણી કરવામાં આવી. શાળાના સ્ટાફ સભ્યો દ્વારા બાળકો સમક્ષ એક સુંદર નાટિકા સ્કેટ રજૂ કરવામાં આવી, જેમાં પાણીનો યોગ્ય ઉપયોગ, પાણીનો બગાડ અને પાણીનું સંરક્ષણ વિશે સરળ અને રસપ્રદ રીતે સમજાવવામાં આવ્યું. નાટક દ્વારા બાળકોને પાણી બચાવો, પૃથ્વી બચાવોનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો. તમામ બાળકોએ પાણી બચાવવા તથા પૃથ્વીના સંરક્ષણ માટે શપથ પણ લીધા. બાળકોએ જળ દિવસ નિમિત્તે સુંદર ચિત્રો દોર્યા તેમજ પાણીના મહત્વ અંગે ભાષણ રજૂ કર્યું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.